જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ. વિભાગ એની અંદર કુલ 20 વિકલ્પો છે. પ્રશ્ન 1, સંચાલનની ઉચ્ચ સપાટીએ કયો નિર્ણય લેવાય છે? જવાબ આવશે નીતિ વિષયક. બીજું, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વિધાન કોણે કહ્યું હતું? જવાબ આવશે પ્રોફેસર ઉર્વિક. ત્રીજું, આયોજનને કોની સાથે સંબંધ છે? જવાબ આવશે ભવિષ્ય. ચોથું, કયું વ્યવસ્થા તંત્ર વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે? જવાબ આવશે અવૈધિક વ્યવસ્થા તંત્ર. પાંચમું, નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતાં કાર્યને વધુ મહત્ત્વ આપવામાં આવે છે? જવાબ આવશે કાર્ય અનુસાર. છઠ્ઠું, કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? જવાબ આવશે અમૂલ્ય મિલકત. સાતમું, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવાની પ્રક્રિયા એટલે એને કહેવાય ભરતી. આઠમો, અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતાનો ક્રમનો સિદ્ધાંત કયા વર્ષમાં રજૂ કર્યો હતો? જવાબ આવશે 1943. નવમો, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? જવાબ આવશે બઢતી. 10, એકમમાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ મળે ત્યારે શું કરવામાં આવે છે? જવાબ આવશે ધોરણો સુધારીને ઊંચા કરવામાં આવે છે. 11, ઇક્વિટીને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે ઇષ્ટતમ મૂડી માળખું. 12, ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત શા માટે રહે છે? જવાબ આવશે રોજબરોજના ખર્ચા ચૂકવવા. 13, ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતાં પહેલાં કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે? જવાબ આવશે સેબી. 14, સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોમર્શિયલ પેપર કઈ સાલમાં બહાર પાડ્યા હતા? જવાબ આવશે 1999. 15, બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? જવાબ આવશે ગ્રાહક. 16, નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? જવાબ આવશે બજાર વિભાજન. 17, સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટાભાગની ગ્રાહક સંસ્થાઓ કોનું સભ્યપદ ધરાવે છે? જવાબ આવશે CCC. 18, ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? જવાબ આવશે 1986. 19, કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? જવાબ આવશે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. 20, નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? જવાબ આવશે કર્મચારીઓનું શોષણ. ઓકે મિત્રો, આ ચર્ચા કરી વિભાગ એના જવાબ ઉપર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બીના જવાબ ઉપર. પણ એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે જો તમને વિભાગ સી, ડી અને ઈના જવાબો પણ જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરજો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. તમને બધા જ પેપરની PDF 51 રૂપિયામાં આપવામાં આવશે. ઓકે મિત્રો, વિભાગ બી. વિભાગ બીની અંદર 21મો પ્રશ્ન છે. CEOનું પૂર્ણ નામ? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. 22, આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો જવાબ આવશે આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક
રમતગમત વગેરે ક્ષેત્રમાં જોવા મળે છે. 23 કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે? તો જે ધંધાકીય એકમમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. 24 રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે? જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્ન ઓછા હોય તેવા પ્રકારના એકમમાં રૈખિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. 25 IIMનું પૂરું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને IITનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. 26 માહિતી સંચારની ગમે તે બે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિના નામ. તો નંબર 1 ટેલિવિઝન અને નંબર 2 ઇન્ટરનેટ. 27 શેર હોલ્ડરને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? જવાબ આવશે રોકડ/ચેક સ્વરૂપે. 28 ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. 29 પેદાશ વિભાવનામાં કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે? તો પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. 30 મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે? જવાબ આવશે ગ્રાહકને બજારનો રાજા કહે છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ એ અને બીના જવાબ ઉપર. આ જ રીતે જો તમને બીજા પ્રશ્નપત્રના જવાબો જોતા હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.